અરે મારા નાથ, આપ તો બધું જાણો છો. અરે મારા નાથ, આપ તો બધું પણ જાણો છો, પણ મને પૂછવાનું કારણ મારા નાથ. હા વક્તરાજ, આજે બધું જાણવા છતાં હું આજે આપના મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ, કે સ્વરથ ને પરમાર્થ માટે આવ્યો તો મારા નાથ. હા વક્તરાજ, અરે આજ લલ્લા તે પાટા રે પ્રભુ સેના રે બાંધા. હા વક્તરાજ, તમને સેના પીડાવા દુઃખ, તમને સેના પીડાવા દુઃખ. લલ્લા તે પાટા રે પ્રભુ સેના રે બાંધા. સાંભળો વક્તરાજ. લાડીલો ભગત એવો મારો લાડકો, એ આવ્યો મુજની દરવાને લાડો કે રાતાડે. એ આવા લાડુ રે મારવાથી લમણા ટૂટા અજમલ રાજીવી. હવે સાંભળો વક્તરાજ. લાડો મારવાથી ભગતને સંતોષ વાળિયા. પછી સુતા મારા જારી કે ના મારે અજમલ રાજી. એ આવા જારી રે લાગવાથી લમણા ટૂટા ભગત રાજીવી. અરે મારા નાથ, એ તો મેં પથ્થરની મૂર્તિને પણ માર્યા હતા પ્રભુ. હા વક્તરાજ, જે પથ્થરની મૂર્તિની અંદર જ્યારે તમે મને લાડુનો થાર જમાડવા આવ્યા વક્તરાજ, હા મારા નાથ. ત્યારે પથ્થરની મૂર્તિની અંદર મારે આવતા થોડી વાર લાગી વક્તરાજ. પથ્થરની મૂર્તિ અંદર મેં વાંચ કર્યો હતો અને જેવા લાડુ કેરા મારે માર્યા એટલું જ નહીં કે જ્યારે જળ જમનાની જારી ઘા કરી અને સિદ્ધિ મારા કપાળે લાગી. આ જળ જમનાની જારી મારવાથી આ લમણા તૂટ્યા છે વક્તરાજ. માટે વક્તરાજ ઉદાસ ન થાવ. ભક્તને માટે કોઈ ભૂલ ન હોય, ભક્તના કોઈ ગુનાહ ન હોય. માટે કહો વક્તરાજ કે પોકરણ કરી જેવી ઢીંગી ધરા છોડી આ જંગલો જંગલ ભટકી આ સમુદ્ર વલોવી અને કનૈયાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ બતાવો વક્તરાજ. હે મારા નાથ, આપ તો બધું જાણો છો, પણ કસોટી શા માટે કરો છો પ્રભુ? હા વક્તરાજ, આજ બધું જાણવા છતાં હું આજ આપના મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ, સ્વરથ ને પરમાર્થ માટે આવ્યો છો મારા નાથ. ઓહો વક્તરાજ, આમાં મને કાંઈ સમજણ ના પડે અને ઘણી ખુશીની વાત છે કે સ્વાર્થ અને પરમાર્થ લઈ આજે કનૈયાના દ્વાર સુધી વધાર્યા છો. હા મારા નાથ. પણ વિગતવાર વાત કરો કે કયું તમારું સ્વાર્થ અને કયું તમારું પરમાર્થ છે. તો સાંભળો પ્રભુ, સ્વરથ એટલે કે ભેરવા નામનો રાક્ષસ, ભેરવા નામનો રાક્ષસ 12 ગામની ભૂમિ ઉપર
પશુ પક્ષી જેવું નામ નિશાન કાંઈ રહેવા દેતો નથી. હા વક્તરાજ, પોકરણગઢની પ્રજાને આજે હેરાન કરી રહ્યો છે મારા નાથ. જાણો છો વક્તરાજ, અને સ્વાર્થ કહેતા તમારે કહેવાનું શું થાય છે? સ્વાર્થ કેટલા કે મારે શેર માટીની ખોટ છે. પોકરણગઢની પ્રજા આજે પણ મારું મુખ જોવા રાજી નથી. હા વક્તરાજ, આજે પાપી પેટે વાંજ્યું છો મારા નાથ. હા વક્તરાજ, આટલા બધા ઉદાસ ન થાવ. આજ કદાચ કનૈયાના દ્વાર સુધી બધા હરાશો તો આજ કનૈયો તમને નિરાશ થઈ નહીં જવા દે. માટે લ્યો આજ અમર ડાલીના એવા પુષ્પ આપું છું. એ અમર રે ડાલીના તમને પેલા પુષ્પ આપું રે. એ પેલા પુષ્પ આપું યાની પારણીએ પુઢાડો રે. એ પારણીએ પોઢાડીને સેવા નવ નવ માસ્યાની કરજો રે. એ પીરે કાઢીને મારા વીરા બળદેવ આવે રે. એ વીરા બળદેવ આવી તમારા વાદ્યાના મેણા ભાંગે રે. એ અમાર રે ડાલીના યજમલ અમાર રે ડાલીના તમને પેલા પુષ્પ આપ્યા રે. હા વક્તરાજ, અમર ડાલીનું જે પેલું પુષ્પ આપ્યું ને એ પુષ્પને પારણી અંદર બદલાવી નર નારી મળી તન મન ધનથી 9 માસ સેવા કરજો. એથી મારાથી મોટા અડધારી પણ રામ આપની ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. તો સાંભળો પ્રભુ કે આવા સ્વાર્થને આવા પરમાર્થ માટે નથી આવ્યો મારા નાથ. તો વક્તરાજ, આપ જો આપતા તો તમારા જેવો પુત્ર છે પ્રભુ. વક્તરાજ, શું માગી રહ્યાનું તમને ભાન છે? હા મારા નાથ. ક્યાં છે ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક આ કારિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો છો? હા મારા નાથ. હા તો વક્તરાજ, જો કારિયા ઠાકરને દીકરો બનાવવો હોય ને તો પહેલા જમણા હાથનું વચન આપો. હા મારું જમણા હાથનું વચન છે. હા તો વક્તરાજ, કે જ્યારે હું તમારા રંગમેલની અંદર અવતાર ધારણ કરું હા ત્યારે તમારા મનની અંદર કેવો હરખ ને કેવી ખુશી હોય વક્તરાજ. બરાબર છે. હા તો વક્તરાજ, જ્યારે હું તમારા રંગમેલની અંદર અવતાર ધારણ કરું જે ખુશી જે હરખ તમારા મુખ પર હોય ને એ જ હરખ એ જ ખુશી કે જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી હા પ્રભુ. અને જ્યારે હું સમાધિએ સીધાવું ને હા ત્યારે જતી સતી ગદગંગા સંતો મહંતો અને દોનો નવદંપતીએ સોળે ચણગાર સજી અને મને સમાધિ સુધી જવાની હસ્તા મુખે વિદાય આપવી પડશે વક્તરાજ. હા પ્રભુ, એ મારી રજા છે. હા વક્તરાજ, આજ કનૈયો બીજા વસનના પાલન કરાય માટે લ્યો આજ અમર ડાલીનું બીજું પણ એવું પુષ્પ આપું છું. હે એવા અમાર રે એ ડાલીના બીજા પુષ્પ આપ્યા રે. પુષ્પન પારણીએ પદરા સેવાયાની સેવાયાની કરજે નવનામમાં. હે એવો નવા મે માસે રે કનૈયો યા સે રે દી ઓ લુડા કિસાન જેદી ફરાક સે રેડી ઓ એ તાશુયામ નાના નાના તમાર બાર તાશુયમે તાશુયામ નાના નાના તમાર બાર આરણીએ એ રાજન અને કો
આ બીજું જે મડાલીનું પુષ્પ આપ્યું ને હા મારા એ નાથ પુષ્પને પારાની અંદર બદલાવી નર નારી મળી તન ધનથી નો માસ સેવા કરજો એથી અખિલ બ્રહ્માંડનો માલિક ત્રિલોકનો અધિપતિ કાર્ય ઠાકર તમારો દીકરો બની તમારા રંગમેલની અંદર અવતાર ધારણ કરશે. બરાબર છે પ્રભુ, પણ જે તમે મને પહેલું પુષ્પ આપ્યું મારા નાથ, હા ભક્તરાજ, જે મને પહેલું પુષ્પ આપ્યું તેમનું નામ મારે શું રાખવું? હા ભક્તરાજ, પેલું જે અમરડાલીનું પુષ્પ આપ્યું બાળકનો જન્મ થાય એમના નામ રૂડા એવા રાખજો. એ રાખજો રે રાખજો વીરમદેવ રૂડા નામ જોજો. એવા રાખજો રે રાખજો વીરમદેવ રૂડા નામ જોજો. એ જ તો આવીને વાદિયાના મેલના ભાગ છે. એ વલો આવીને બવો ભવના મેલના ભાગ છે. અમર નારીનો પહેલો પુષ્પ બાળકનો જન્મ થાય એમના નામ વિરમદેવજી રાખજો. આવીને તમારા વાદ્યનું મેળું ભાગ છે ભક્તરાજ. બરાબર છે મારા નાથ, જે મને બીજું પુષ્પ આપ્યું તેમનું નામ પણ મારે શું રાખવું? હા ભક્તરાજ, બીજું અમરડાલીનું પુષ્પ મારું પોતાનું આપેલું છે કે જ્યારે તમારા નગરની અંદર અવતાર ધારણ કરો ને ત્યારે મારા નામ એવા રાખો. એ રાખજો રે રાખજો રામદેવ રાણા. જ્યારે તમારા રંગબેનની અંદર અવતાર ધારણ કરો ને હા મારા નાથ, ત્યારે મારા નામ રામદેવ રાખજો. આવીને મહેરબાન દત્તનો સહાર કરી આ ભૂમિનો ભાર હું હળવો કરીશ. બરાબર છે પ્રભુ, પણ સાલ માસને તિથિ હવે ભક્તરાજ, આજ કનૈયા સાલમાં સ્થિતિ આપે સાંભળજો. હા મારા નાથ, એ સાલ આપો સનદ સોનીએ સાલ જોજો. એ આવી ભાદરવા દાસમ કેરી મધરાતડી. એવા દિવસ આપો 11 ગુરુવાર જોજો. એ જવા પારણી આ જોઈને અસરજ પામજો. હાલ હા ભક્તરાજ, સાલ 1461 ભાદરવા સુદ દસમ અને ગુરુવારની રાતે હું તમારી ઘર પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. બરોબર છે પ્રભુ, સાલ માસને તિથિ કે જે તમે આવો એની નિશાની. હા ભક્તરાજ, આજ કનૈયો તમને નિશાની આપે સાંભળો. હા પ્રભુ, એ એવી નિશાની આપો પગલી પાસ જોજો. એવી નિશાની આપો પગલી પાસ જોજો. એ અમે આવીને સુલે દૂધને ઉતાર. હા ભક્તરાજ, હા પ્રભુ, જે તમે નિશાની આપી, હા ભક્તરાજ, પણ હવે મને એમ થાય છે પ્રભુ શું? કે આજ સુધી આવ્યો હા અને આજ તમારી રાસ લીલા જોવાની ઈચ્છા છે મારા નાથ. અરે પ્રભુ, હા ભક્તરાજ, તો મને તમારા જમણા હાથનું પણ વસન આપો. હા ભક્તરાજ, આજે અમરડાલીના બબે પુષ્પ આપ્યા, નામ આપ્યા, શાલમાં સ્થિતિ આપી, નિશાની આપી, અને હજી તમને કન્યા પર ભરોસો નથી. ના મારા નાથ,
એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. એ આવો કોઈથી છેતરાઈ જાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ આવા સપતી કા સુખાલય મારા મંદિરે આવતા. એ આખા યોગા રહીને ફદિયા ફગાવતા. એ આવા પીતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. આવા ચાર પાંચ ફૂલડા લઈ મારા મંદિરમાં આવતા. એ નામ મેળવવાની બધા માનતાઓ રાખતા. એ આવા 5 ફૂલમાં 5 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ આવા મારા તે નામની ફિલ્મો બનાવે. એ મારા તે નામની ફિલ્મો બનાવે. એ ભોળા ભગતો મારા જોવાને આવે. એ આવો 2 રૂપિયાના ભાવમાં હું કાંઈ સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ આવા મારા બનાવેલા મને બનાવે. એ મારા બનાવેલા મને બનાવે. માતાના ગર્ભમાં દીધેલા ખોલને બોલાવે. મારો વખત આવે ત્યારે કોઈને છોડતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ મારો સમય આવે ત્યારે કોઈને છોડતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. એ આવો કોઈથી છેતરાઈ જાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. રાજ હું ગાંડોય નથી ને ગેલોય નથી. કોઈ મને છેતરી જાય ને હું ભોળો પણ નથી. પણ ભક્તરાજ હંમેશા કીધું કે ભગત તો હંમેશા ભગવાનને આધીન હોય છે અને ભક્ત પ્રાણ કરતા પણ પ્યારા હોય છે. માટે આજ તમારી ભક્તિથી હું તે પ્રસન્ન છું. માટે આજ કનૈયો તમને જમણા હાથના વચન આપી સાંભળો ભક્તરાજ. એ યજમલ તારા રંગમાં રંગાઈ ગયો રે, આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. તારી ભક્તિમાં રંગાઈ ગયો હરે. હા મારા નાથ, એ આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. એ આ પિતા નંદ બાવા મારે છોડી દેવા રે. એ આ પિતા નંદ બાવા ને તો છોડી દીધા રે. લો લાલ
એ યાદ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે એ આ માતા યશોદા માને છોડી દેવા રે એ માતા યશોદા ને તો છોડી દીધા રે એ યાર પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે એ યાર કાન કાનો હોરો ને વીરમ દે ગેરિયો આરા કાન કાનો હોરો ને વીરમ દે ગેરિયો એ યાદ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે આજે તમે પિતાને અમે દીકરા તમારા તમે પિતાને અમે લાડકરા તમારા સત્યવાસના તમને આપી દીધા રે એ યાદ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે તારા આજે તમે પિતા પુત્ર અમે વિનાશ માટે હવે મનની અંદર કોઈ સંકોચ ના રહે માટે વિનાશ સંકોચ આજે કાર્ય ઠાકર પાસે જે જોઈને માગો અરે મારા નાથ પણ જાતા જાતા મને એમ થાય છે કે તમારી રાસ લીલા જોવાની ઈચ્છા છે મારા નાથ. રાજ થોડી જ વાર માટે મારા સોનાના છાચન ઉપર બિરાજમાન થાવ હમણાં જ મારા ગોપ ગોરને બોલાવી અને મારી રાસલીલાના તમને દર્શન કરાવું ભલે પ્રભુ એ પંછી બજાવો મારી રાધાને તેડાવો એ મોરલી વગાડી રાણી રાધાને બોલાવો